દિયોદર ખાતે શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી। શ્રી રામ ભગવાન જન્મોત્સવ એટલે હિન્દુ સમરસતાનો મહાપર્વ। આવા મહાપર્વ નિમિત્તે દિયોદર શહેરના વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ પર્વમાં જોડાયા હતા। આ શોભાયાત્રામાં ઘોડા, બુલેટ, બગ્યો, મરાઠી, નાસિક ઢોલ, તાસા આકર્ષણનું કેન્દ્ર બની હતી। આજે સમગ્ર જિલ્લામાં ભગવાન શ્રી રામ જન્મોત્સવ 2025ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। ત્યારે દિયોદર ખાતે ભગવાન શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ છઠ્ઠી ઐતિહાસિક વિશાળ દિયોદર નગરમાં જય શ્રી રામના નારા વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળી। આ શોભાયાત્રા રામજી નિજ મંદિરથી પ્રસ્થાન મેઇન બજાર, શિવ મંદિર, પોલીસ સ્ટેશન રોડ, જલારામ પાર્ક, આરામ ગૃહ, સિહોરી 4 રસ્તા, આબલીવાળો કાચો, રાઠોડવાસ થઈ પરત મંદિર ફરી હતી, જ્યાં મહાઆરતી અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું। આ શોભાયાત્રા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર અમદાવાદ કર્ણાવતી અખાડા કરતબ રજૂ કરવામાં આવ્યા। સાથોસાથ ઘોડા, બુલેટ, બગ્યો, મરાઠી, નાસિક ઢોલ, તાસા, શરણાઈ, ધાર્મિક વેશભૂષા તથા વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેમાં શોભાયાત્રાને લઈ શ્રીરામ સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। આ શોભાયાત્રામાં દિયોદર પોલીસ દ્વારા પણ ચાંપતી નજર રાખવામાં આવી અને સેવાભાવી સંગઠનો દ્વારા સેવા કેમ્પનું પણ આયોજન કરાયું। શોભાયાત્રાને લઈ દિયોદર શહેર આજે સજ્જડ બંધ રહ્યું હતું। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।